પહેલી એપ્રિલથી નવું ફાઇનાન્શિયલ યર શરૂ થઈ ચૂક્યું છે અને આ સાથે ઇન્કમટેક્સ સાથે જોડાયેલા ઘણા નિયમો પણ બદલાઈ ચૂક્યા છે। નવું નાણાકીય વર્ષ શરૂ થવાની સાથે જ નવેસરથી ટેક્સ પ્લાનિંગનો સમય પણ આવી ચૂક્યો છે અને આવા સંજોગોમાં ટેક્સ પ્લાનિંગ કરતા પહેલા નવા નિયમો અંગે જાણવું જરૂરી છે। તો આવો જાણીએ નાણાકીય વર્ષ 2023-24થી લાગુ થયેલા ટેક્સ સાથે જોડાયેલા 10 મોટા ફેરફાર અંગે, જેની પડશે તમારા ખિસ્સા પર સીધી અસર। જો તમે નાણાકીય વર્ષ 2023-24થી નવી કે જૂની કર વ્યવસ્થામાં કોઈ એકની પસંદગી નથી કરતા તો નવી કર પ્રણાલી આપોઆપ લાગુ થઈ જશે। જો તમારે કપાત અને છૂટવાળી જૂની કર વ્યવસ્થામાં ટકી રહેવું છે તો જૂની વ્યવસ્થા પસંદ કરવી પડશે। નવી કર વ્યવસ્થામાં સેક્શન 87A હેઠળ ટેક્સ છૂટની સીમાને 12,500 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે। આવા સંજોગોમાં 7 લાખ રૂપિયા સુધીની ટેક્સેબલ ઇન્કમ પર કોઈ કર નહીં લાગે। જૂની કર વ્યવસ્થામાં 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ નથી। નવી કર વ્યવસ્થામાં કર છૂટની મર્યાદા અને આવકવેરા દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નથી। 3 થી 6 લાખ રૂપિયા સુધીની આવક પર 5%, 6 થી 9 લાખની આવક પર 10%, 9 થી 12 લાખની આવક પર 15%, 12 લાખથી 15 લાખની આવક પર 20% ટેક્સ અને 15 લાખથી ઉપરની વાર્ષિક કમાણી પર 30% ટેક્સ લાગશે। પગારદાર વ્યક્તિ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન હવે નવી કર વ્યવસ્થાનો હિસ્સો હશે। નવી વ્યવસ્થા હેઠળ કરદાતાને 50,000 રૂપિયાનું ડિડક્શન મળશે। 15 લાખ રૂપિયા કે તેથી વધુ કમાનારા પગારદારને સ્ટાન્ડર્ડ ડિડક્શન સ્વરૂપે 52,500 રૂપિયાનો ફાયદો થશે। બિન સરકારી કર્મચારીઓ માટે લીવ એન્કેશમેન્ટ પર કર છૂટની મર્યાદા વધારીને 25 લાખ રૂપિયાની કરવામાં આવી છે। પહેલા આ 3 લાખ રૂપિયા હતી। આનાથી રિટાયરમેન્ટ કે નોકરી છોડતી વખતે કર્મચારી પર ટેક્સનો બોજ ઘટશે। નવી કર વ્યવસ્થામાં હાઈ સરચાર્જને 37%થી ઘટાડીને 25% કરી દેવામાં આવી છે। આ દરો 5 કરોડ રૂપિયાથી ઉપરની ઇન્કમ પર લાગુ થશે। સરચાર્જમાં ઘટાડાથી ઊંચી આવકવાળાને ટેક્સનો બોજ ઘટશે। સરકારે નવી કર વ્યવસ્થામાં નાના કરદાતાઓને વધુ રાહત આપી છે। તેમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી, પરંતુ જો આ જ આવક 7,100,000 રૂપિયા થઈ જાય તો 25,000 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે। સરકારે આવા જ કરદાતાઓને રાહત આપી છે જેની ઇન્કમ ટેક્સ ફ્રી આવકના સ્લેબથી થોડુંક વધુ જાય છે। નવી અને જૂની કર વ્યવસ્થામાં કઈ તમારા માટે ફાયદાકારક રહેશે તેની ગણતરી જરૂર કરો। આના માટે તમે નાણાકીય વર્ષ 2023-24ની અંદાજિત કમાણીના હિસાબે બંને કર વ્યવસ્થાઓમાં કરની ગણતરી કરી શકો છો। ઈચ્છો તો તેના માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર રહેલા ટેક્સ કેલ્ક્યુલેટર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લઈ શકો છો। કર વ્યવસ્થા ઉપરાંત પ્રોપર્ટી, ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સથી માંડીને કર નિયમોમાં ફેરફાર થયો છે। હવે આની પર જરા નજર કરી લઈએ। ડેટ મ્યુચ્યુઅલ ફંડ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન બેનિફિટ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે। 1 એપ્રિલથી ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલા રોકાણને રિડીમ કરવા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે, એટલે કે ટેક્સ સ્લેબના હિસાબે ટેક્સ આપવો પડશે। આ નિયમ એવા ડેટ ફંડ પર લાગુ પડે છે જેનું ડોમેસ્ટિક ઇક્વિટીમાં રોકાણ 35%થી ઓછું છે। તેની અસર ગોલ્ડ અને ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પર પણ થશે। 31 માર્ચ 2023 પહેલા કરવામાં આવેલા રોકાણ પર LTCGનો ફાયદો મળશે। તેમાં રોકાણને 3 વર્ષ બાદ રિડીમ કરવા પર ઇન્ડેક્સેશન બેનિફિટની સાથે 20% ટેક્સ લાગશે। હોલ્ડિંગ પીરિયડ 3 વર્ષથી ઓછો હશે તો STCG ટેક્સ લાગશે। 1 એપ્રિલ 2023 કે ત્યારબાદ ખરીદવામાં આવેલી જીવન વીમા પોલિસી કે પોલિસીઓનું કુલ વાર્ષિક પ્રીમિયમ 5 લાખ રૂપિયાથી વધુ છે તો મેચ્યોરિટી પર મળનારી રકમ ટેક્સેબલ હશે। આ નિયમ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન એટલે કે યુલિપ પર લાગુ નહીં થાય। 1 એપ્રિલ 2023થી સેક્શન 54 અને સેક્શન 54F હેઠળ 10 કરોડ રૂપિયા સુધીના કેપિટલ ગેઇન પર જ ટેક્સ છૂટ મળશે। જો કોઈ વ્યક્તિ પ્રોપર્ટી કે શેર જેવા કેપિટલ એસેટના નફાથી કોઈ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદે છે તો નફા પર ટેક્સ છૂટની મર્યાદા ફક્ત 10 કરોડ રૂપિયા હશે। તેની પર જેટલી કેપિટલ હશે તેટલું તેની પર ટેક્સ લાગશે। તો 1 એપ્રિલ 2023થી આ મોટા ફેરફાર લાગુ થઈ ગયા છે। આ ઉપરાંત કેટલાક નિયમો બદલાયા પણ છે, જેમ કે ઓનલાઈન ગેમિંગથી જીતની રકમ કાઢવા પર 30% TDS લાગશે। રીટ અને ઇન્વિટ યુનિટ ધારકોને લોનની ચૂકવણી તરીકે મળનારી રકમ પર ટેક્સ લાગશે। જ્વેલરી કે સિક્કાની ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ અને EGRને ફિઝિકલ ગોલ્ડમાં ફેરવવા પર કેપિટલ ગેઇન ટેક્સ નહીં લાગે। ઘર ખરીદવાના ખર્ચમાં સેક્શન 24 હેઠળ ક્લેમ કરવામાં આવેલા વ્યાજને સામેલ નહીં કરવામાં આવે।
માર્કેટ લિંક ડીબેન્ચર્સથી આખરી રીડમ્પશન પરની જે કમાણી છે તેની પર હવે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પણ ટેક્સ લાગી શકે છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.